હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. ઉત્તરાયણની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. તો આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ એટલે કે ગુજરાત ફેમસ કાળા તલનું કચરિયું બનાવીશું. એના માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ છે 1 વાટકી જેટલા મેં કાળા તલ લીધા છે, 1 વાટકી જેટલો ગોળ, 1 વાટકી કોપરાનું છીણ, સ્વીટ પાવડર 1 ચમચી, અડધી ચમચી જેટલો ગંઠોડા પાવડર, ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ આમાં આપણી ચોઈસ પ્રમાણે નાખી શકીએ છીએ, કિસમિસ ને બધું, પણ હું આટલું જ નાખું છું. અને આ છે તલનું તેલ. તલનું તેલ ના હોય તો બીજું કોઈ પણ ફ્લેવર વગરનું તેલ હોય એ આપણે નાખી શકીએ. ઘી નહીં નાખવાનું, કારણ કે તો તલવટ થઈ જશે. અને આને આપણે સાની પણ કહીએ છીએ ગુજરાતમાં. તો હવે આપણે આને કચોરી બનાવવાની શરૂઆત કરીએ. તો પહેલાં આપણે કાળા તલ લઈ લેશું. એક વખત એને ગ્રાઇન્ડ કરી લઉં થોડું. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અધકચરા જેવા થઈ ગયા છે. હવે એમાં આપણે ગોળ નાખી દેશું. ગોળ નાખી એક વખત આપણે ફરી ગ્રાઇન્ડ કરી લેશું, પછી બધું નાખીશું ફરી, એટલે બધું મિક્સ થઈ જશે. ફરી હું એકવાર ગ્રાઇન્ડ કરી લઉં છું અમને. હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું કચરિયું એકદમ મિક્સ થઈ જવાયું છે. હવે એમાં હજી થોડો થોડો ગોળ છે રહેશે, પણ એકદમ આપણે પછી એને મેલ્ટ કરી લઈશું લાસ્ટમાં. હવે એમાં આપણે નાખીશું કોપરાનું છીણ, એમાં સ્વીટ પાવડર, ગંઠોડા પાવડર, થોડું ડ્રાયફ્રૂટ, બીજું આપણે રવા દેશું ઉપરથી. અને છેલ્લે એમાં આપણે નાખીશું તલનું તેલ. અત્યારે 1 ચમચી જેટલું આપણે નાખીશું, પછી લાસ્ટમાં આપણે નાખીશું ફરી. તો ફરી હું ગ્રાઇન્ડ કરી લઉં છું આપણે. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે આપણું એકદમ સરસ કચરિયું છે. જુઓ, એટલે એકદમ ગ્રાઇન્ડ થઈ ગયું છે. તમે જોઈ શકો છો. અને આપણે લડ્ડુ બી વાળી શકીએ. હજી આમાં થોડું શાઇનિંગ માટે આપણે તેલ નાખીશું. આમાં તલનું તેલ જ નાખવાનું છે. હવે આપણે એને મિક્સ કરીશું, એટલે એકદમ સરસ શાઇનિંગ આવશે. તો ફ્રેન્ડ્સ, આ એકદમ હેલ્થ માટે પણ સરસ છે અને શરીરમાં આપણે ગરમાહટ આપશે. રોજ 1 ચમચી જેટલું આપણે કચરિયું ખાઈ લઈએ તો ઘણું સારું લાગશે. આપણા શિયાળામાં આપણે શરીરને ઘણી રાહત આપે છે. આ એક લડ્ડુ અથવા તો 1 ચમચી જેટલું આપણે ખાઈ લેવાનું. અને લડ્ડુ પણ સરસ બને છે. આપણે બે બતાવીએ. પહેલા હું થોડાક તમને લડ્ડુ બતાવીશ. આ રીતે આપણે નાના નાના લડ્ડુ પણ વાળી શકીએ. અને આને કોપરાના છીણમાં આપણે રગદોળી દેશું. મારે પ્રસાદ જેટલું થોડુંક જ બનાવવું હતું, બાકી મેં બધું બનાવી લીધું છે, એટલે હું થોડું થોડું જ બનાવી રહી છું. ફ્રેન્ડ્સ, તમે પણ આ કેવી રીતે બનાવો છો એ પણ મને કોમેન્ટમાં કહેજો. અને એકદમ આ 5 થી 6 મિનિટોમાં બની જતું કચરિયું બહુ મસ્ત છે. તમે પણ બનાવીને ટ્રાય કરજો. હવે આપણે આ રીતે બનાવી લીધું. હવે આને આપણે કોપરાના છીણમાં રગદોળી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું મસ્ત મજાનું કચરિયું અને આ લડ્ડુ બને તૈયાર છે અને મિનિટોમાં બને છે. તો તમે પણ બનાવીને ટ્રાય કરજો અને કોમેન્ટમાં મને કહેજો કે તમે કેવી રીતે કચરિયું બનાવો છો. આ જ રીતે વ્હાઈટ તલનું અને લાલ તલનું પણ બને છે, તો તમે પણ બનાવજો. અને બીજી તમારે તલમાં કઈ રેસીપી જોઈએ છે એ પણ મને કોમેન્ટમાં કહેજો. જો તમને મારી રેસીપી પસંદ આવતી તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. મારો વિડીયો વધુને વધુ શેર કરો. જે નવા લોકો જોવે છે પ્લીઝ સબસ્ક્રાઈબ કરે. બધાને જય શ્રી કૃષ્ણ.